જય દ્વારકાધીશ મિત્રો. દેરાણીજી, મારું પિયર ગરીબ જરૂર છે, પણ હંમેશા મારી સાથે ઊભું છે. ભાભી, સાચું કહું તો તમારી સૌથી મોટી ખામી એ જ છે કે તમે દરેક વાતમાં તમારા પિયરિયાઓને વચ્ચે લઈ આવો છો. આખરે તેમણે તમને આપ્યું શું છે? પૂજાએ ચાનો કપ ટેબલ પર રાખતા મહેણું માર્યું તો આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. સાસુ સરોજદેવી ચૂપચાપ બેઠા હતા અને રવિ છાપુ વાંચવાનો ડોળ કરી રહ્યો હતો, પરંતુ નેહાની આંખોમાં જાણે કોઈએ સીધી ઈજા કરી હોય તેવું લાગ્યું. તેણે ધીમેકથી પોતાની સાડીનો પલ્લવ સરખો કર્યો અને શ્રીમત કરવાનો પ્રયત્ન કરતા બોલી, દેરાણીજી, મારું પિયર ગરીબ જરૂર છે, પણ હંમેશા મારી સાથે ઊભું છે. પૂજા મોઢું મચકોળીને હસી પડી. ઊભું છે? કેવી રીતે? લગ્નમાં તો સરખું ફર્નિચર પણ નહોતા આપી શક્યા. દરેક તહેવાર પર બસ મીઠાઈનો એક ડબ્બો પકડાવી દે છે. નેહાએ કંઈ કહ્યું નહીં, પણ તેના મનમાં વર્ષો જૂના જખમ ફરી તાજા થઈ ગયા. તેને યાદ આવ્યું જ્યારે તેના લગ્ન થયા હતા ત્યારે તેના પિતા રામદયાલે પોતાની નાની એવી દુકાન ગીરવે મૂકીને વેચી તેને વિદાય કરી હતી. માતાએ પોતાના દાગીના વેચી દીધા હતા જેથી દીકરીને કોઈ ખોટ ન વર્તાય, પરંતુ આ ઘરમાં આવ્યા પછી હંમેશા તેના પિયરની ગરીબીની મજાક ઉડાવવામાં આવતી. ક્યારેક સાડી પર મહેણું, ક્યારેક ગિફ્ટ પર, તો ક્યારેક તેના મા બાપના રહેણકરણી પર. નેહા બધું સાંભળીને ચૂપ રહી જતી, કારણ કે તેને શીખવાડવામાં આવ્યું હતું કે સંબંધો જવાબ આપવાથી નહીં, સહન કરવાથી બચે છે. થોડા દિવસો પછી ઘરમાં રવિની નાની બહેન રાધાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ. ઘરમાં ચારે બાજુ ધમાલ હતી. પૂજા પોતાના પિયરના વખાણ કરતા થાકતી નહોતી. મમ્મી જી, મારા પપ્પા તો લગ્નમાં કાર આપવાના છે અને મામા આખું કેટરિંગ સંભાળી લેશે. સરોજદેવી પણ ખુશ થઈને બધાને જ આ જ કહેતા હતા, ફરતા હતા. નેહા ચૂપચાપ રસોડામાં કામ કરતી રહેતી. તેણે પણ વિચાર્યું કે તે પોતાના પિયરથી કંઈક મદદ માગી લે, પરંતુ બીજી જ પળે તેને તેના વૃદ્ધ પિતાનો નમેલો ચહેરો યાદ આવી ગયો. તે જાણતી હતી કે તેમની પાસે આપવા માટે પૈસા નથી, માત્ર પ્રેમ છે. લગ્નના 2 દિવસ પહેલા અચાનક રવિના બિઝનેસમાં મોટું નુકસાન થયું. જે પૈસાથી લગ્ન થવાના હતા તે ફસાઈ ગયા. ઘરમાં ફફડાટ મચી ગયો. સરોજદેવી રડવા લાગ્યા. પૂજાએ તરત જ પોતાના પિયરમાં ફોન લગાવ્યો, પણ ત્યાંથી સપટસ જવાબ આવ્યો, આટલો મોટો ખર્ચ અચાનક અમે નહીં કરી શકીએ. ધીરે ધીરે બધા સંબંધીઓ છેડો ફાડવા લાગ્યા. રવિ પરેશાન થઈને માથું પકડીને બેસી ગયો. ત્યારે જ દરવાજે ટકોરા પડ્યા. નેહાએ દરવાજો ખોલ્યો તો સામે તેના પિતા અને નાનો ભાઈ ઊભા હતા. પિતાના હાથમાં જૂની બેગ હતી અને ભાઈ પરસેવે રેબઝેબ હતો. દીકરી, સાંભળ્યું છે કે મુસીબત આવી પડી છે. આ થોડા પૈસા છે, કામ આવશે. નેહા હેરાન રહી ગઈ. પપ્પા, તમે પણ? નેહાના પિતા રામદયાલે જ્યારે એ જૂની બેગ રવિના હાથમાં મૂકી ત્યારે રવિની આંખો શરમથી ઝૂકી ગઈ. બેગ ખોલીને જોયું તો તેમાં 500ની નોટોની થોકડીઓ અને નેહાની માતાના એ દાગીના હતા જે તેણે વર્ષો સાચવી રાખ્યા હતા. પપ્પા, આટલા બધા પૈસા તમે આ ક્યાંથી લાવ્યા? નેહાએ ડૂસકું ખાતા પૂછ્યું. રામદયાલે નેહાના માથા પર હાથ મૂક્યો અને ધીમેકથી બોલ્યા, બેટા, તારા ભાઈએ પોતાની નવી નોકરી માટે જે બચત કરી હતી એ અને મેં મારી નાની દુકાન વેચી દીધી
અમારી પાસે જે કાંઈ હતું એ આ જ છે. દીકરીના ઘરની ઇજ્જત જાય એ મારાથી કેમ જોવાય? આખું ઘર સસ્તબંધ હતું. જે પિયરને પૂજા અને સાસુ ગરીબ કહીને ઉતારી પાડતા હતા, તે જ પિયરે આજે પરિવારની ડૂબતી નૈયા બચાવી હતી. પૂજા જે અત્યાર સુધી પોતાના અમીર પિયરના ગુણગાન ગાતી હતી, તે એક ખૂણામાં ચૂપચાપ ઊભી હતી. તેના પિતાએ તો મદદ કરવાની સાપ ના પાડી દીધી હતી. સાસુ સરોજદેવી આગળ આવ્યા અને રામદયાલના હાથ પકડી લીધા. ભાઈ સાહેબ, મને માફ કરી દો. મેં હંમેશા નેહાને એના પિયરના નામે મહેણાઈ જ માર્યા છે. મને આજે સમજાયું કે અમીરી પૈસામાં નહીં પણ દિલમાં હોય છે. તમારી ગરીબી તમારા પ્રેમની આગળ બહુ નાની છે. રવિ પણ નેહા પાસે ગયો અને તેનો હાથ પકડીને માફી માંગી. નેહા, મને માફ કરી દે. હું તારો સાથ ન આપી શક્યો અને હંમેશા મૌન રહ્યો. તારા પિતાએ આજે માત્ર પૈસા નથી આપ્યા, મને એક મોટો પાઠ ભણાવ્યો છે. રાધાના લગ્ન ખૂબ જ ધૂમધામથી થયા. નેહાના પિતા અને ભાઈએ જાતે ઊભા રહીને દરેક મહેમાનની આગતા સ્વાગતા કરી. લગ્ન પછી જ્યારે રાધા વિદાય થઈ રહી હતી, ત્યારે એણે સૌથી પહેલા નેહાના પિતાના આશીર્વાદ લીધા. લગ્ન પત્યા પછી પૂજાએ નેહા પાસે આવીને ધીમેથી કહ્યું, ભાભી, મને માફ કરી દેજો. મેં તમને ઘણું ખોટું સંભળાવ્યું હતું. નેહાએ હસીને પૂજાને ગળે લગાવી અને કહ્યું, દેરાણીજી, મેં તમને પહેલાં જ કહ્યું હતું કે મારું પિયર ગરીબ જરૂર છે, પણ તે હંમેશા મારી સાથે ઊભું રહે છે. અને આજે એ સાબિત થઈ ગયું કે દુનિયામાં સંબંધો પૈસાથી નહીં પણ એકબીજાના વિશ્વાસ અને સાથથી ટકે છે. નેહાના ચહેરા પર આજે એક અલગ જ ગર્વ હતો. તેના પિતાની એ જૂની બેગમાં રહેલા પૈસા ભલે વપરાઈ ગયા હતા, પણ એમણે નેહાને આ ઘરમાં કાયમ માટે માન સન્માન અપાવી દીધું હતું. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.